સવારે 3 વાગ્યા સુધી ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનની બહાર, મંત્રી નિવાસસ્થાનની બહાર પત્રકારો રાહ જોઈને ઊભા હતા કે ક્ષત્રિય આગેવાનો બહાર નીકળશે અને ચોક્કસ નિષ્કર્ષ પર કોઈ વાત પહોંચવાની છે. પણ આખરે એનું એ જ થયું. રાતોના ઉજાગરા ફરી એકવાર ત્યાં જ આવીને ઊભા રહ્યા. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ કહી રહી છે કે પરસોત્તમ રૂપાલાને બદલવા સિવાય અમારી બીજી કોઈ માંગ નથી, બીજા કોઈ સમાધાન માટે અમે તૈયાર નથી. સરકાર કહી રહી છે કે હાઈકમાન્ડ સાથે વાત કરીને જવાબ આપીશું, પણ જવાબનો કોઈ મતલબ બનતો નથી કેમ કે પરસોત્તમ રૂપાલાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆતમાં આમ તો એકદમ વ્યર્થ, પરંતુ છતાંય જો અને તો વચ્ચેની વાત કરવી છે. જો સંકલન સમિતિ કાલે જઈને સમાધાન કરીને આવી હોત તો પણ શું ફરક પડવાનો હતો? એનું કારણ એ છે કે કોઈ સમિતિ આંદોલન ચલાવી જ નથી રહી. આંદોલન સંકલન સમિતિના હાથમાં છે જ નહીં. સરકારની પાસે, ભારતીય જનતા પાર્ટીની પાસે સૌથી મોટો પ્રશ્ન આવીને એ ઊભો છે કે ચર્ચા કોની સાથે કરે. કોઈ એક વ્યક્તિ આંદોલનને ચલાવતું હોય, કોઈ એક સમિતિ અથવા કોઈ 10, 50, 100 સંસ્થાઓ ચલાવતી હોય તો એ આંદોલન કોઈના હાથમાં હોય છે. તમે 100 સંસ્થાઓને સાથે બેસાડી દો તો આંદોલન તો લોકોના હાથમાં છે. એક પછી એક મહિલાઓના ઓડિયો વાયરલ થયા અને તરત જ એ લોકોએ સંકલન સમિતિ પર આકરા પ્રહારો કર્યા. સૌથી પહેલાં પદ્મિનીબાવાળાનો ઓડિયો સામે આવ્યો, જેમાં એમણે કહ્યું કે ભાઈ, તમારા ભાષણો સાંભળવા કોઈ થોડું આવ્યું હતું. એ સિવાય કચ્છના બીજા એક મહિલાનો ઓડિયો વાયરલ થયો. આજે તો ઓડિયો વાયરલ થવાનો દિવસ હતો. ગીતાબા પરમારનો ઓડિયો વાયરલ થયો, જેમાં એ તો ત્યાં સુધી બોલતા હતા અને સંભવતઃ એ ગઈકાલનો ઓડિયો હોઈ શકે, કેમ કે એમાં એવું બોલી રહ્યા હતા કે પરસોત્તમ રૂપાલા જો ઉમેદવારી પત્ર ભરવા જશે તો એમની ઠાઠડી કાઢીશું, સંકલન સમિતિની ઠાઠડી કાઢીશું, એવું એ બોલ્યા. ત્યારે આટલા અગ્રેશનની સાથે જ્યારે કશુંક બોલી રહ્યા છે તો એમણે તો ફોર્મ ભરી દીધું છે. સંકલન સમિતિ પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. સંકલન સમિતિથી સીધી રીતે કેટલાય લોકો છે કે જેવું કહી રહ્યા છે કે અમે એમની સાથે સહમત નથી. પાર્ટ 2 બતાવવાનું કહ્યું છે, જીએમડીસીમાં બતાવવાનું કહ્યું છે કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 19મી તારીખે બધા ભેગા થવાના છીએ. પણ એ બધાની વચ્ચે કશું જ ટસનું મસ ન થતાં દેખાઈ રહ્યું છે. એક બીજા મહિલાનો ઓડિયો વાયરલ થયો, જેમાં એમણે એવું કહ્યું કે તમે તો પ્રજ્ઞા બજાલાનો વિડીયો આવ્યો, જેમાં એમણે કહ્યું કે ભાઈ, તમે તો રાજપૂતોની ઇજ્જત કાઢી છે, કશું જ નથી હલાવી શક્યા. એટલે સંકલન સમિતિમાંથી ખરેખર જો અમુક સભ્યો એવું ઈચ્છે કે સરકારની સાથે કોઈ મંત્રણા કરીને સમાધાન તરફ લઈ જઈએ તો પણ એ હવે શક્ય નથી. અને એટલે જ ક્ષત્રિય આંદોલન શાંત પડ્યું છે એવું કહી શકાય એમ નથી. ચાલી રહ્યું છે સંપૂર્ણ આક્રમકતા સાથે, એ પણ નથી કહી શકાય એવું. યથાસ્થિતિ કશુંક ચાલી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. ફરી એકવાર સભામાં એમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી અને કહ્યું કે મોટું મન રાખો અને મોદી સાહેબની સાથે જોડાઈ જાઓ. એકમાત્ર મોઘ હથિયાર ભારતીય જનતા પાર્ટીની પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. અમારા પત્રકારે જ્યારે આજે ગીતાબા પરમાર સાથે સંવાદ કર્યો ત્યારે એમણે એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે જોહર કરવાની જ્યારે વાત હતી ત્યારે હાઈકમાન્ડ સાથે વાત કરી હતી, ખૂબ મોટા માણસ સાથે વાત કરી હતી, એવા માણસ સાથે કે જેની સાથે મિટિંગ કરવી પણ શક્ય નથી. અંદરની વાત એવી સામે આવી કે ભારતીય જનતા પાર્ટીના જ એકદમ ગોંડલ, રીબડા, રાજકોટની નજીકના આગેવાન, એમણે ત્યાં હાજર હતા એ દિવસે ગીતાબા પરમાર સહિતના લોકો સાથે, અને ફોન પર એમને કદાચ વાત કરીને એવો મેસેજ આપી દીધો કે ભાઈ, પ્રધાનમંત્રીએ કહ્યું છે તમને. અને આ પ્રકારની વાતો જ્યાં સુધી કરવામાં આવી છે, એમને તમે છેક સુધી સાંત્વના આપી રહ્યા છો એવું કહીને કે નહીં, ઉમેદવારી તો હટવાની જ છે પરસોત્તમ રૂપાલાની, તમે આજે ખમી જાઓ, આજે ખમી જાઓ, કાલે ખમી જાઓ. કોઈ ચોક્કસ સ્પષ્ટ સંદેશ નથી આપવામાં આવ્યો કે ભાઈ ઉમેદવાર તો રહેવાના જ છે. અને એટલે જ આખા વિષયને ખેંચીને અંતે તો પછી છેલ્લે ઉમેદવારી પત્ર તો ભરી દીધું છે. હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે એમાંથી કોઈ ભૂલ નીકળે, પછી રાહ જોશે કે ભાઈ હરાવી દઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી આખા મામલાને ધીરે ધીરે ખેંચીને યથાસ્થિતિ એમની તરફ વાળવાની કોશિશ કરે છે. અને પક્ષ તરીકે સાચા પણ છે, કેમ કે કોઈ પણ પક્ષ જ્યારે એક ઉમેદવારને ઊભા રાખે છે અને એવું માને છે જ્યારે કે એ સ્લીપ ઓફ ટંગ છે, ભૂલથી બોલાયેલા શબ્દો છે, તો એને શું કામ એટલું ખેંચવું જોઈએ. ક્ષત્રિય સમાજ પણ પોતાની રીતે સાચો છે. જે સંકલન સમિતિની સામે જે લોકો બોલી રહ્યા છે એ લોકોનો પણ પોતાનો તર્ક છે. અને એટલે જ આખી આ તર્ક વિતર્ક અને કુતર્કની લડાઈમાં આજે જે ઓડિયો વાયરલ થયા એ સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યા. ગઈકાલનો રાતનો ઘટનાક્રમ એકદમ સંક્ષિપ્તમાં કહેવો છે. રાત્રે 9 વાગ્યા પછી અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત સમાજનું ભવન આવેલું છે, ત્યાં સંકલન સમિતિએ બેઠક શરૂ કરી. એ મુલાકાત પછી એ રાજ્યના મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સહિતના લોકોને મળવા માટે રાત્રે એ લોકો મંત્રી નિવાસસ્થાને પહોંચ્યા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આખી આ બેઠક ચાલી. એના પછી એ લોકો પાછા આવ્યા પણ કોઈ ચોક્કસ નિષ્કર્ષ લઈને ન આવ્યા અને કોઈ ચોક્કસ સમાધાન ન આવ્યું. પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કર્યું અને રાજકોટમાં અદ્ભુત રીતે રોડ શો કરીને પોતાનું જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પછી અચાનક એક પછી એક ઓડિયો વાયરલ થયા, વિડીયો સામે આવ્યા. દરેકે પોતાના તર્ક સાથે વાત કરી. પીટી જાડેજાએ પોતાની વાત કરી.
પદ્મિનીબાએ પોતાની વાત કરી, ગીતાબાએ પોતાની વાત કરી અને પછી બધા બરાબરના બગડ્યા. સાંભળીએ એમને. કે આજે એવું લાગે છે કે આપણું જાણે નાક કપાઈ ગયું. અત્યાર સુધી બધા કહેતા હતા શાંતિ રાખો, સારું રિઝલ્ટ આવશે, શાંતિ રાખો, સારું રિઝલ્ટ આવશે. અમે જ્યારે જોહર કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને મળવા માટે 4 ભાઈઓ આવેલા, જે બહુ જ મોટી હસ્તી છે. નામ દેવા તો નથી માંગતી, પણ એ એટલી મોટી હસ્તી છે કે ડાયરેક્ટ મોદીજી સાથે વાત કરી શકે. અને અમને એ ટાઈમે એવું આશ્વાસન દેવામાં આવ્યું કે જોહર કરવાની જરૂર નથી અને થોડીક શાંતિ રાખો અને રૂપાલાને સીટ આપવામાં નહીં આવે, રૂપાલાને ટિકિટ આપવામાં નહીં આવે. હવે એ ટાઈમે અત્યારે એવું થાય છે કે બહુ મોટી રમત રમાઈ ગઈ અમારી સાથે અને એવી આશ્વાસન આપવામાં આવ્યું હતું. તે છતાં પણ અમે અમારી વાત ઉપર મક્કમ હતા અને અમે 5 બહેનો જોહર કરવા માટે તૈયાર હતા. પણ અમારી ઉપર પોલીસનો બંદોબસ્ત બેસાડી દેવામાં આવ્યો, નજરકેદ કરી દેવામાં આવ્યા. દિલ દુભાયું છે, મન દુભાયું છે, ગુસ્સો પણ આવી રહ્યો છે. એમ થાય છે કે શું કરવું, શું કરી નાખવું. સંકલન સમિતિ પણ એની રીતે કાર્ય કરી રહી છે, પણ અમને એના ઉપર પૂરો ભરોસો છે જ નહીં. એટલે અમે અમારી રીતે જ કાર્ય કરશું અને અમને કોઈ પણ સંકલન સમિતિ ઉપર કે કોઈના પણ ઉપર એવો વિશ્વાસ છે નહીં. કારણ કે ઘણા લોકો છે સારા જેના ઉપર અમને વિશ્વાસ છે, પણ ઘણા લોકો એવા છે જેના ઉપર અમને જરા પણ વિશ્વાસ નથી. જ્યારે અમે ગઈકાલે ગયા ત્યારે જાતની ટિપ્પણીઓ થતી હતી, ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે. એ સમાજનો સૂર છે, મારો નથી. જો સમાજને અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એ અમને માન્ય છે, પણ આ તો નહીં જ કરવાનું. એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે. અમને તો મોડી સાંજે ખબર પડી. હું તો 5 વાગે રાજકોટ હતો, 9:30 પહોંચ્યો. 12:30 મિટિંગ થઈ મંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ સાથે, સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે. પાટીલ સાહેબે વાત કરી, ગૃહમંત્રી સાહેબે વાત કરી, અમે પણ અમને સાંભળ્યા, એને અમે સાંભળ્યા. અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર સુધી જે આપ જોવો છો કે રોષ ફાટી નીકળ્યો છે, એ પાછો વળે એમ નથી. એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં, એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે. આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ પાસે અને ગૃહમંત્રી સાહેબ અને પાટીલ સાહેબ પાસે ગયા હતા અને એ જ વાત રજૂ કરી. એટલે મારા વીરા, તમારી ઉપર અમારી આશા અને અપેક્ષા છે. મકરાણા સાહેબ સુધી મારો સંદેશો પહોંચાડજો. પહેલા રૂપાલો ન આવવો જોઈએ એટલે ન જ આવવો જોઈએ. અમારી અસ્મિતામાં રાજકારણ ન રમાવવું જોઈએ. આ સંકલન સમિતિ વાળા તો નાલાયકો બહેનોની અસ્મિતાના સોદા કરે એવા છે. આ સંકલન સમિતિ ભાજપની બી ટીમ છે. આ તૃપ્તિ રહી ને, તૃપ્તિ એ ભાજપની એજન્ટ છે ભાઈ. ભલે મોટી મોટી કરતી ભાઈ, આ બધું નહીં સહન થાય મારાથી. ચોખ્ખું કહું છું પહેલા, નથી સહન થતું. આટલું મોટું સંમેલન જોઈને તો ખુશી થાય, પણ સ્ટેજ ઉપર જે મોટી મોટી ફાંકા કોઈદારી ફેંકવા વાળાને જોઉં છું ને ત્યારે એમ થાય છે કે રે ખાચો વીરલો જો આ કમાન હાથમાં લે ને ત્યારે રાજપૂત સમાજનું સારું થશે. પહેલા આ બધું બંધ થવું જોઈએ. 16 તારીખે રૂપાલાની ટિકિટ, રૂપાલા ફોર્મ ભરવા ન જવું જોઈએ. જો રૂપાલા ફોર્મ ભરવા જશે ને પહેલા તો હું સંકલન સમિતિની ઠાઠડી કાઢીશ. ઠાઠડી રીતસરની રાજકોટમાં એક બાજુ રૂપાલાની ટિકિટ જશે ને એક બાજુ અમારા બેનો છે ને એ તમારા 5 જણાના નામ નહીં હોય અંદર, એ કહી દઉં પહેલા. વીરભદ્રસિંહ ભૈલાનું નામ નહીં હોય, જયદેવસિંહ વાઘેલા ભૈલાનું નામ નહીં હોય, ઓલા ચુડાસમા ભૈલા જે હતા એનું નામ નહીં હોય, વિશુભાનું નામ નહીં હોય, કિશોરસિંહનું નામ નહીં હોય. બાકીના જે સંકલન સમિતિ વાળા છે ને એક નામ ફોટા સાથે હું ઠાઠડી કાઢીશ. હું પહેલા કહી દઉં પછી હું મરી જઈશ. પણ રાજનીતિમાં આજનો દિવસ આટલા પૂરતો મર્યાદિત નહોતો. આંસુઓની વાતો ચાલી રહી છે. બનાસકાંઠામાં ગેનીબેન રડ્યા, અમરેલીમાં આજે જેનીબેન રડ્યા, સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા રડ્યા હતા, સાબરકાંઠામાં તુષાર ચૌધરી ભાવુક થયા. એક પછી એક રાજનેતાઓ ભાવુક થઈ રહ્યા છે.
એ ખરેખર ભાવુક થઈ રહ્યા છે આપણે એવું માની લઈએ તો પણ એ ભાવુકતા શેને લઈને છે? ઉમેદવારો અદ્ભુત ભીડ અને મેદની જોઈ રહ્યા છે એટલા માટે ભાવુક થઈ રહ્યા છે, કે પછી કોઈ અપેક્ષામાં ભાવુક થઈ રહ્યા છે? ભાવુક થવાની રાજનીતિ ખૂબ લાંબી છે. ખાસા વર્ષોથી આ પ્રકારનું પોલિટિક્સ ચાલતું આવ્યું છે. આંસુની પણ એક રાજનીતિ હોય છે ને. તમે રાજનીતિ માટે રડો કે ન રડો એની રાજનીતિક અસરો થતી હોય છે, અને એટલે જ ખરેખર નિર્દોષ ભાવે બધા રડ્યા હોય, પરંતુ એ રડવાની કોઈ પોઝિટિવ અસર થાય છે કે કેમ એના પર બહુ મોટો સવાલ છે. એક જમાનો હતો કે એક આંસુ ભલભલી સત્તાને હલાવી નાખવા માટે સક્ષમ હતું. આજના સમયમાં આજની રાજનીતિમાં આંસુઓનું કોઈ સ્થાન રહ્યું છે કે કેમ એ ખબર નથી. જેમ ગેનીબેન રડ્યા હતા એમ જેનીબેન આજે એમના પપ્પા જ્યારે વિરજી ઠુમર ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ ભાવુક થતા દેખાયા. સાબરકાંઠામાં તુષાર ચૌધરી પણ પોતાના પિતાને યાદ કરીને ભાવુક થયા હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અનેક ઉમેદવારોએ આજે ફોર્મ ભરી દીધું છે. આવતીકાલે જે શેષ બાકી છે એ ભરવાના છે. સૌથી વધારે ચર્ચાસ્પદ પરસોત્તમ રૂપાલાનું નોમિનેશન રહ્યું છે, કેમ કે આખી ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો ચહેરો અને એકમાત્ર એવો ચહેરો કે જેની આજુબાજુ બધી ચર્ચાઓ કેન્દ્રિત થઈ ગઈ છે એ પરસોત્તમ રૂપાલા છે. અને એટલે જ પરસોત્તમ રૂપાલા જ્યારે પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે ઘણી બધી વાતોને યાદ કરી, ભૂતકાળને પણ યાદ કર્યો. પ્રધાનમંત્રી મોદીના નામ પર એમણે વોટ પણ માંગ્યા, ક્ષત્રિય સમાજને વિનંતી પણ કરી. વિનોદ ચાવડા કચ્છમાં જ્યારે પોતાનું નોમિનેશન ભરી રહ્યા હતા ત્યારે એમની સાથે CR પાટીલ પહોંચ્યા હતા. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાએ ફોર્મ ભર્યું ત્યારે બે પ્રકારની તસવીરો સામે આવી. એક ચોક્કસ એક હિસ્સો ભારતીય જનતા પાર્ટીનો એ તો સાથે હતો જ, પણ ગઈકાલે જેમ વોટ્સએપમાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા કે બેનની સાથે ઉમેદવારી પત્ર ભરવા નથી જવાનું, તો ખુરશીઓ ખાલી પણ દેખાઈ સાબરકાંઠામાં. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ દેખાય એ પોતાની જાતમાં બહુ મોટો સંદેશ છે. ઓટોમેટિક બતાવે છે કે સાબરકાંઠાની બેઠક કેટલી રસાકસીવાળી અને રસપ્રદ બની ગઈ છે. શોભનાબેનની સાથે એ તસવીરો પણ હતી. એ સિવાય પણ ઘણી બધી તસવીરો સામે આવી. અનંત પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા અને વલસાડમાં એમણે પણ મેદની ભેગી કરી હતી. ધવલ પટેલ ઓલરેડી પોતાનું ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. અને એટલે જ આ 26x26 લોકો ઉમેદવારી પત્ર ભરવા જાય, માત્ર સવાલ એટલો નથી. પ્રશ્ન એ છે કે આ ચૂંટણીનો પહેલો પડાવ હોય છે અને આ પડાવમાં જે જીતી જાય, પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે જે સભા કરે એનું ખૂબ મહત્વ રહેલું હોય છે. દરેકને તો નહીં સાંભળી શકીએ, પરંતુ પરસોત્તમ રૂપાલાને સાંભળીએ, જેનીબેન ઠુમરને એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ અને પછી અનંત પટેલને સાંભળીએ. હું આપ સૌ નાગરિક અને કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્રતાપૂર્વક પૂછવા માંગુ છું અને વિનંતી પણ કરવાના મતનો છું કે જ્યારે સરકારના વડા 100% યોજના નાગરિકોને મળે એની મથામણ કરતા હોય તો નાગરિકો તરીકે 100% મતદાન કરવાની મથામણ આપણે શું કામ ના કરીએ? કરશો? ધન્યવાદ. પોતપોતાના બૂથની અંદર આગામી દિવસોમાં 100% મતદાન કેવી રીતે થાય એના પ્રયાસો આ રેલીમાંથી પોતાના સ્થાને પહોંચતાની સાથે જ આપ સૌ શરૂ કરી દેજો. 100% મતદાન એ દિશામાં આપણે પ્રયાસો કરવા જોઈએ. મિત્રો, આપણે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીને એવી પ્રચંડ બહુમતી સાથેની સરકાર આપીએ જેથી કરીને આ દેશના શાસનને મક્કમતાથી વિશ્વના મંચ ઉપર રાખવા માટેનો પ્રયાસ કરવાની તાકાત આપણા પ્રધાનમંત્રી શ્રીને આપણા મતો દ્વારા મળતી હોય છે. તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. એટલા માટે કે જેની ઠુમર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના, પોતાની વેદના છે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે. અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે, ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ, એમાં મને કોઈ શંકા નથી. અન્યાયની સામે ભાજપ જેવી સરકારની સામે લડવા તૈયાર છો? અન્યાયની સામે પોલીસ તંત્ર સાથે લડવા તૈયાર છો? અન્યાયની સામે આ અધિકારીઓ ભ્રષ્ટ થયેલા છે એમની સામે લડવા તૈયાર છો? આપણી વચ્ચે હર હંમેશા
આપણી સાથે એસટી, એસસી, ઓબીસી, ગરીબ કચડાયેલો વર્ગ, મુસ્લિમ સમાજની સાથે હર હંમેશા અન્યાય કરતી આ સરકાર છે. આ ભાજપની સરકારને ઉખેડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે. તમે આ અન્યાયના વિરોધની ન્યાયની લડત મારા માટે 25 દિવસ કરો. હું 1825 દિવસ આનંદ પટેલ તમારા માટે તાપ તડકાને રોડ પર બેસવા માટે તૈયાર છું. વાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પણ કરવી છે. 2002નું પુનરાવર્તન થશે એવી આશાએ તો બાઇક હંકારી, એક્ટિવા હંકારીને રાજકોટ જવા માટે નીકળ્યા હતા. ખાસું સાંકેતિક હતું એ તસવીર, પરંતુ પરેશ ધાનાણીએ પહેલાં ભાષણ આપ્યું, એના પછી એ એક્ટિવા પર બેઠા, પાછળ બેગ લટકાવી, એની પાછળ પ્રતાપ દુધાત બેઠા અણવરની જેમ, અને પછી બાઇક લઈને નીકળ્યા. એ રીતે એક આખો વિડીયો સામે આવ્યો. એના પછી એ કાગવડ પહોંચ્યા. કાગવડ પહોંચવું જ પોતાની જાતમાં બહુ મોટો સંદેશ છે. પાટીદાર સમાજમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર અલગ અલગ રીતે મતદાન કરે છે. શું ખરેખર બધા જ લેઉવા પટેલ પરેશ ધાનાણીની સાથે જવાના છે? કોળી સમુદાય કોની સાથે રહે છે એના પર પણ બહુ મોટો પ્રશ્ન રહેવાનો છે. અને એટલે જ પરેશ ધાનાણી જ્યારે નીકળ્યા અને પહોંચ્યા ત્યારે એમનો જે વિડીયો સામે આવ્યો હતો, અને અમરેલી એક ખેડૂત બાહુલ્ય વિસ્તાર છે, ખેડૂતોનું ત્યાં વધારે વર્ચસ્વ છે. જૂનાગઢમાં પણ એવું છે, જેમ વિસાવદરની વિધાનસભા બેઠક એવી છે કે જ્યાં ખેડૂતો બહુ નિર્ણાયક હોય છે. અમરેલીમાં પણ ખેડૂતો ખાસા અંશે નિર્ણાયક રહેતા હોય છે. ખેતી પ્રાધાન્ય આખો જિલ્લો છે, બીજા કોઈ વ્યવસાયો નથી, શિક્ષણની સમસ્યાઓ છે. અમરેલીની વિકાસની ઝંખનાઓ પોતાની જગ્યાએ અલગ છે. એ જ્યારે નીકળી રહ્યા હતા પરેશ ધાનાણી અમરેલીથી રાજકોટ જવા, ત્યારે એ શું બોલ્યા સાંભળીએ એમને. माता की जय, भारत माता की जय, બોલો ભારત માતા કી જય. ખેડ કરવાની જવાબદારી તમારા છે. વિજય ભવા. ખેતર પડું ચોખ્ખું કરી નાખજો, ઘા ચોખ્ખા રાખજો અને હોળાની વરસ થાય એવું અમરેલીમાં કરજો. શેઠા મોસમ લઈને પાછો આવી જાય. વિપક્ષની પાસે બોલવા માટે ઘણું બધું હોય છે, સત્તાને કરવાનું ઘણું બધું હોય છે. વિપક્ષ અને સત્તામાં પાયાનો ફરક એ છે કે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં જેટલી આક્રમક દેખાતી હતી, સત્તામાં આવ્યા પછી તમે જ્યારે ડિબેટ કરવા માટે બેસો છો ત્યારે તમે ઓટોમેટિક બેકફૂટ પર હોવ છો. કેમ કે તમને પ્રશ્ન બેરોજગારીનો પૂછાય છે, પ્રશ્ન મોંઘવારીનો પૂછાય છે, અને આ બધા જ પ્રશ્નો સાતત્ય સાથે કન્સિસ્ટન્ટલી વર્ષોથી દરેક સરકારની સામે આવીને ઊભા રહ્યા છે. અને મોટાભાગની સરકારો એવો દાવો કર્યો છે કે અમે એને સફળતાપૂર્વક નાથ્યા છે, પણ આ મુદ્દાઓ એટલા બધા વાસ્તવિક અને આ બધી અમુક તો ગ્લોબલ સમસ્યાઓ છે કે જેને ઈચ્છીને પણ કોઈ પળભરમાં એનો નાશ નથી કરી શકતું. અને એટલે જ વિપક્ષની પાસે કહેવા માટે ઘણું બધું હોય છે. સરકારે હિસાબ આપવાનો હોય છે કામનો, સંગઠનની દ્રષ્ટિએ કામ લેવાનું હોય છે. કચ્છમાં પહોંચેલા CR પાટીલે શું કહ્યું સાંભળીએ એમને એકદમ સંક્ષિપ્તમાં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. પાર્ટીના સંકલ્પને પૂર્ણ કરવા માટે એ પૂરી જહેમત કરતો હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલા માટે પણ નસીબદાર છે કે આપણને નેતૃત્વ મળ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું. મોદી સાહેબ સંગઠનમાં હતા, મુખ્યમંત્રી બન્યા અને પ્રધાનમંત્રી બન્યા, પણ ગુજરાતનો અને ગુજરાતમાં કચ્છ પ્રત્યેનો એમનો પ્રેમ થોડોય ઓછો થયો નથી. મોદી સાહેબ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ મોરચો કોઈએ કાઢવો પડતો નથી. એ મોદી સાહેબની દેન છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કુશળ વહીવટને કારણે જ્યાં અલગ અલગ બેઠા છે, એ સરકારમાં હશે, સંગઠનમાં હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં હશે, સહકારી ક્ષેત્રમાં હશે, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક કુશળ વહીવટદાર તરીકે પારદર્શક વહીવટ આપવાને કારણે લોકોમાં પોતાની લોકપ્રિયતા પણ ઊભી કરી છે. તમે CR પાટીલને સાંભળો કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને તમને સ્પષ્ટ રીતે એટલું સમજાશે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સેમ રીતે પોતાનો ચૂંટણી પ્રચાર કરતી આવી છે. એની અંદર નેતા બદલાયા તો વિઝન બદલાયું, ઘણું બધું ઉમેરાતું ગયું, અને જે પણ નકારાત્મકતા અથવા જે નબળા પાસા હતા એ દૂર થતા ગયા. એકની એક સિસ્ટમથી વર્ષોથી તમારો હરીફ ચૂંટણી લડી રહ્યો હોય
અને તમે એને ડીકોડ ન કરી શકો તો એ વિપક્ષની પણ એટલી જ મોટી સમસ્યા છે. ભારતીય જનતા પાર્ટીની પાસે બહુ બધા ફેક્ટરમાંથી વારંવાર અમે કહ્યું છે કે નરેન્દ્ર મોદીનું ફેક્ટર છે, એને ડિકોડ કરવા માટે હજી સુધી વિપક્ષ એટલી મક્કમતાથી અને એટલી મજબૂતાઈથી બીજો ચહેરો નથી મૂકી શક્યો. નરેન્દ્ર મોદી વર્ષોથી શાસનમાં છે, પરંતુ જે જેનઝી, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, જે પહેલીવાર વોટ કરવાનો છે, એની પાસે, કોંગ્રેસની પાસે બતાવવા માટે ઘણું બધું છે. અઢળક વાતો છે, જે નવરત્ન આપણી કંપનીઓ કહેવાય છે દેશની, એ કોણે બનાવી, IIM, IITથી માંડીને અઢળક છે કહેવું હોય કોંગ્રેસે તો, પરંતુ ભૂતકાળ થઈ ગયો. એ વર્તમાનમાં કોંગ્રેસની પાસે છેલ્લા 15 વર્ષમાં બતાવવા માટે ઘણું બધું હોવા છતાં નથી રહ્યું. એ લોકો એટલી કન્વિન્સિંગલી એ મેસેજ પાસ નથી કરી શક્યા. આ વખતે સરખામણીએ કોંગ્રેસ ખૂબ સારી રીતે ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એ જે પ્રયાસ છે એ ભારતીય જનતા પાર્ટીની સરખામણીએ કેટલો પ્રચંડ, એ બહુ જ મોટો પ્રશ્ન રહેવાનો છે. સૌથી મોટો સરકારની પાસે જે સત્તા પક્ષ હોય છે એની પાસે પાસું એ હોય છે કે એન્ટી ઇન્કમ્બન્સીને પ્રો ઇન્કમ્બન્સીમાં ફેરવી દેવી. સાતત્ય સાથે સતત જીતવું એ સૌથી અઘરું હોવા છતાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એ કળા હસ્તગત કરી દીધી છે, હસ્તગત કરતાં એ ગોળીને પી ગયા છે, ત્યારે એની સામે તમે કયા મુદ્દાઓ ઉપાડી રહ્યા છો એ બહુ જ મહત્ત્વનું છે. મોંઘવારી, બેરોજગારીને જ્યારે લોકો સામાન્ય માનવા માંડે, અમે જ્યારે સામાન્ય માણસોની વચ્ચે જઈએ છીએ ત્યારે કોઈ તર્ક આધારિત વાતો એમની ઘણી બધી વાર નથી હોતી. ઘણા બધા લોકો બહુ તર્ક સાથે કહેતા હોય છે કે ભાઈ અમે આ કારણથી વોટ આપીએ છીએ ભાજપને, આ કારણથી નથી આપતા. બંને પ્રકારના લોકો મળે છે. પણ ઘણા બધા લોકો એવા છે કે જે બહુ કન્વિન્સિંગલી એવું કહેતા હોય છે કે અમને આ યોજના મળી એટલે આપીએ છીએ, આ યોજના મળી એટલે આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટી સતત ફોન કરીને એમને યાદ અપાવે છે કે આ યોજનાઓના લાભ તમને મળી રહ્યા છે, એટલા માટે તમે અમને વોટ આપો. કોંગ્રેસની પાસે એક સમય હતો કે એમની પાસે પણ ગણાવવા માટે ઘણું બધું હતું, પરંતુ આખી રાજનીતિ બદલાઈ ગઈ. વર્ષોથી રાજનીતિમાં નેરેટિવ અને નરેશન બંને બદલાઈ ગયા છે, અને એ સંદર્ભે તમે કઈ દિશામાં ચૂંટણી લઈ જાઓ છો એના પર બહુ જ મોટો આધાર થતો હોય છે. ભારતીય જનતા પાર્ટીની એકની એક વર્ષોની વાતો, વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસની વાત હોય, હિન્દુત્વની વાત હોય, એના એ જ મુદ્દાઓની આજુબાજુ ચૂંટણી વર્ષોથી લડાઈ રહી છે. રાષ્ટ્રવાદનો મુદ્દો નવો ઉમેરાયો છે દુનિયાના દેશોમાં, એટલે અહીંયા વોર રોકવાઈ દીધી, યુદ્ધ રોકાયું કે પછી અહીંયા આપણી ઇજ્જત થતી થઈ ગઈ વિશ્વમાં, એ પ્રકારની વાતોનો નવો ઉમેરો થયો છે. રાષ્ટ્રવાદનો નવો ઉમેરો થયો છે. દુનિયામાં આપણને કેટલું સન્માન અપાય છે એ પ્રકારની વાતો ઉમેરાઈ છે. પણ એના કાઉન્ટરમાં વિપક્ષે કયા મુદ્દાઓ ઉપાડ્યા? ભારત જોડો ન્યાય યાત્રાથી માંડીને ઘણી બધી યાત્રાઓ, જે આ વખતે કેમ્પેઇન ઘણું સારું થતાં દેખાઈ રહ્યું છે, એની પરીક્ષાનો પણ આ સમય છે. અને એટલા જ માટે 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી યથાવત રાખી શકે છે, 5 લાખની લીડથી લઈ જાય છે, કે પછી સૌથી મોટો પડકાર સામે આવીને ઊભો રહે છે એમના માટે એ લોકસભા બેઠકો પરથી, જેના પર કોઈએ કલ્પના પણ નથી કરી કે આ બેઠકો પણ પરિણામ બદલી શકે છે. નજર રહેશે આપણી સતત. નમસ્કાર.